શું છે તું મારી આમ હું છો તમે વિડિયો શૂટ કરો ઈ જવા આમ કેમ જોયો નથી તે મને કોઈ દી જોયા ને કેટલી વાર જોયા એટલે તો અહીંયા આવી છું જોઈએ મને કારુના શુબેન ના ઘરે આવી ગયા પણ વાતુના ફડાકામાં ઉષા નહોતા આવતા એટલે કારુના બેઠા હતા તો મમ્મી આવ્યા છે તો અમારી મમ્મી અમારા માટે છે ને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો હું પણ મજામાં છું તો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો સાવન તો સવારના છે નહીં પણ બહાર ગયેલા છે તો હું શું તો ઘરે કામ બામ કરીને રેડી થઈ ગયા છું નાસ્તો પણ ભૂલી દે સવારનો તો હવે રસોઈ બનાવવાની તૈયારી કરી શું કરી રસોઈ કાંઈ ખબર નથી ને સાવન ક્યાં લઈ જાય એ પણ ખબર નથી તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો સાવન આવીએ પછી મળીએ હેલો યુટ્યુબ ફેમિલી નાઈ ધોઈને રસોઈ બનાવી નાખી છે તો હજી સાવન આવ્યા નથી સાવન તો આવ્યા નથી પણ મેં રસોઈ પણ બનાવી નાખી છે તો એની વાટે જમવાનું છે હજી 1:30 વાગ્યો તો હજી સાવન આવ્યા નથી તો હજી વાતાવરણ સારું છે તો હજી અસ્મિતાબેનના ઘરે નથી ગયા તો હજી જો વાતાવરણ સારું છે તો સાવન કા લઈ જવાના લાગતા નથી તો તમને બતાવું જો આવું વાતાવરણ છે તમને તો ખબર છે અમારા ઘર પાસે રોડ છે અને માર્કેટ છે તો જો આવું છે મારા સાસુ બટેટા વેચે મારા નણંદ છે ને તુરિયા જોવે છે એ વેચવા નથી મેડમ તમે વેચતા નથી ને અમારે હામે સાઈમનની લારી જો તમારે ફ્રૂટ બધું મળશે ને ફ્રૂટ લેવું હોય તો આવી જાજો કોઈને ઘીવાણું ખાવું છે આવડું મોટું તો જો આવા બધા નખરા કરે છે સાવન નથી તો મજા તો નથી આવતી તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો સાવન આવે પછી મળીએ કારુના શુબેનના ઘરે આવી ગયા પણ વાતુના ફડાકામાં ઉષા નહોતા આવતા એટલે કારુના બેઠા હતા તો મમ્મી આવ્યા છે તો અમારી મમ્મી અમારા માટે છે ને કેવું મસ્ત કેક લાવ્યા ફેવરિટ મારું કેક કશું ને ખવડાવું છું કેક લાવ્યા છે અસ્મિતા મેડમ અમને રીલ શૂટ કરતા હતા કોમેડી રીલ્સ બનાવવાની છે તો ઇન્સ્ટાગ્રામ આવી જશે મારી આઈડી ચેક કરી લેજો તો જો અમારા બેન જો તૈયાર થઈ ગયા ને આ મારા મમ્મીએ કોઠીંબાના આથણા સુકવવા મેકા છે તો સાવન ને ભાવે ને સાવન અમારી મમ્મી જુઓ કકડા કકડા અમે ઉપર રીલ શૂટ કરતા હતા ને તો મમ્મી સાના સાના જોવે હો એટલે હું કરે હું અસ્મિતા બેન તો જામ કેક લી હંતાઈ જાય કેક લઈને હંતાઈ હું જામ કઈ ખાઈ નહીં જાવ આટલું એવું થાય એક ને થાય ને હાચું એક ને મન દે જો તો આટલું એવું ખાલી જરીક સાટવા દે જામે હાલો કન્ટિન્યુ આ જેલી બધી મારી આઈફોન લીધો સાવને ઓલ કેવો 13 પ્રો તો હાલો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો અમે કેક ખાઈ લે હજી સાટવા આપે તો જ તેવો મિત્રો રીલ શૂટ કરતા હતા અમે તો બહુ મજા આવી રીલ શૂટ કરવાની કોમેડી રીલ્સ અમારી આવશે કેમ કે શરૂ કરી દીધી કોમેડી રીલ્સ ઉતારવાની અને ફૂલ પરસો થઈ ગયો કેમ કે બે અમારા પરસો લાવી દીધો એટલી મહેનત કરાવે છે તો મહેનત તો રહે જ ને રીલ શૂટ કરવી કે નાની મને ખેલ નથી બહુ વાર લાગે કેમ કે બધી પરફેક્ટ એક્શન કરવાની મુમેન્ટ દેવાનું એટલે વાર લાગે તો સપોર્ટ કરજો મિત્રો તો સારું હાલો નીચે જઈને મળી ચા પીવાની છે મમ્મી ચા બનાવે છે તો ના જઈને મળી ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છીએ ને હવે અમારા મેડમ જો મારી સામું જોવે છે શું છે તું મારી સામું હું છો તમે વિડિયો શૂટ કરો ઈ જવા આમ કેમ જોયો નથી તે મને કોઈ દી જોયા ને કેટલી વાર જોયા એટલે તો અહીંયા આવી છું જોઈએ મને જોયો ને એટલે આવી છે પાક્કું ને પાક્કું હે ન જોયો હોત તો આવત તો નો આવે ન આવત હું એટલો બધો સારો છું તમાર ડાન્સ નથી કેતું તમે હારા છો કેવા લાગો છો મારું ડાન્સ કમેન્ટમાં જણાવજો હા મારું મોઢું જોજો તમ તારે ને એનું મોઢું જોજો કોણ સારું લાગે છે બે બાજુ કમેન્ટમાં કહેજો જો ઘણા ખરાની કમેન્ટ હોય છે કે લવ સ્ટોરી ના બનો લવ સ્ટોરી નું તો ફાઇનલી લવ સ્ટોરી નો વિડીયો 2-3 દીમાં આવી જવાનો છે અમારા મેડમ ને જો ડાસો નું કે છે ને એનું ચક્કલ જોઈ લે મારી જોઈ લે દાંતું કડા તમે દાંતું કડા હું જાઉં છું રોટલા કરવા જાય છે મેડમ રોટલા કઈ આવડતા નથી ખોટાડી છે તો તમને કોણ રાંધી ખવડાવે હે મસ્તી કરે ને રોટલા તો સરસ બનાવે છે જમવાનું એક નંબર બનાવે છે હું કહું ને એક બનાવે બાકી બીજું ન બનાવે એમ તો મારે બહુ મને સાચવે છે હાસવું તે ને અહીંયા હાસવા તો મને લાવ્યા તમે હું સાચવવા એને લાવ્યો મારી ફરજ બને કે મારે એને સાચવવી પડે શું કેવું તમારું સાચો ને સાચવવી પડે મારે મારા જીવ કરતા વધારે એને રાખવી પડે કઈ નથી ખોટું બોલાય છે કઈ કપડા નથી અપાવતા કપડા નથી અપાવતા એક લોક સ્પેશિયલ એના કપડા હું બતાવીશ તમને જો કેવી જાત કાઢે
કેવી દાંત કપડાં કાઢ કોક જોઈ જાય ગાંડું થઈ જાય છે. સ્પેશિયલી એનો કપડાનો વ્લોગ લેવાનો છે કે અમારા મેડમ કેટલો ખર્ચો કરાવે છે ને શું શું લે છે ને એના માટે કેટલું એ ભેગું કર્યું છે સ્પેશિયલી બતાવી જો તો રાંધવા જા સાવ પણ ભેગું તો કરવું જ પડે. તમે હું કામ કહો છો કે હું એને આમ કરું તેમ કરું? જોયું ને બોલી હું મારું કે મારે બોલવાનું જ આજે નહીં. મસ્ત એક ટોપ લઈને આવ્યા. આજે પાછી ટોપ લેવા ગઈ હતી. કાલે કાલે તો ભાવનગર ભાવનગર ઠેઠ ધક્કો ખવરાયો એક ઈ કપડા બતાવ્યા જ નથી મેં. કપડા તમને બતાવ્યા નથી તો સારું. હજી તો કઈ વ્લોગ એન્ડ નથી કરતા, તમને પછી બતાવી કપડા એ કાલે મને ધક્કો ઠેઠ ભાવનગર કરાવ્યો એ કપડા લેવા હતું એ તમને બતાવી. તો હવે તું રાંધવા જા તો સારી વાત છે બાપા. સુરાંગ તમે કાઢો હું મને કે જ્યારે હોય ત્યારે ન્યાય એમ કરતા હતા. રાડું પાડવા માંડી જો તો કઈ રાડું જ પાડે એકલી. હેરું જ પાડે ને. જોયું ને તમે રાડું પાડે. મને સલાહ આપે શીખવાડે છે મને ઈ. જો હજી ફાફા મારે ચૂલો સામે છે, ચૂલો અહીંયા છે મેડમ. ના સેના જાવ જ શું પણ ભાઈ એને હું છે આમ જો એને આ કાચમાં જોવાનું મન થાય. કાચમાં હું જોવું છે કોને ખબર. તો સારું કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. જોઈ લો કેવા ખ્યાલ કરે આમ જ મારા નાનું બાળક કેવું હોય એની જેવા ખ્યાલ કરે છે. તો સારું કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. તો મળીએ પછી રસોઈ બનાવી નાખે ને પછી શું કેવું તમારું? બરોબર ને? હે રસોઈ બનાવી નાખું પછી મળીએ. પાકું ને? તો સારું હાલો પછી મળીએ એ રસોઈ કરી નાખીએ. ફાઇનલી મિત્રો જમવાનું શરૂ થઈ ગયું છે અને અમારા પંખો બહુ અવાજ કરે છે. અમારા મેડમ જો શું કરો છો મેડમ? કપડા હાંકલું છે. મેડમે જો કપડા હંકેલ નાખ્યા. ખુરશી ભરેલી હતી ને તો ઢાંકી દીધી. આ મારું ટી શર્ટ એ સ્પેશિયલ બહાર કાઢ્યું. કાલે લગભગ પહેરવાનું થશે. આ કપડાં પહેરવાના થશે. હજી મેડમ છે ને કપડાં જ હંકેલ છે. ને અમારે ભાઈ બેન જો જમવાનું બમવાનું કાઢેલ છે. છાશ રોટલા આજે તો હા મરચી ચડી મરચાની મરચી. અમારે આજે કોઈ ખાવા નથી દેવાના અમારા મમ્મીની. સિંગ રોટિયા મરચા તળ્યા છે. જો બધાને ખાવાનું. તમે ખાવ તીખા થઈ જાય ને પછી તીખી પડકા જેવી કરવાની છે. હું તીખી જ છું. ડબલ તીખી થઈ જાય ને. બેસ તો કરી ન ઊભી મારે શૂટ કરવામાં કઈ વાંધો આવે તમને ખબર પડે ને. મારે લાંબુ થવું પડે ને. કપડા સોતી કપડા સોતી હતી એ મારે આમ લાંબુ થવાનું તને બતાવવા. જમવા હાલો જમવા. જોઈ લે જોઈ લે આમ સોતી હતી. બરોબર જ આવતું હોય ને. જો હવે જમવાનું થઈ ગયું છે. આખો રોટલો ઈ ખાઈશ ને. તમે જમવા બેસી ગયા છીએ અત્યારે રાતનું જમવાનું થઈ ગયું છે. તો અત્યારે વ્લોગ એન્ડ કરીએ છીએ ને મળીએ કાલે ન્યૂ વ્લોગમાં. કેમ કે એક ભાઈની કમેન્ટ 2 વાર ઉપર આવી ગયેલી છે. તો એ ભાઈની કમેન્ટમાં મારે જવાબ દેવાનો છે. એટલે એ વ્લોગ કાલનો સ્પેશિયલ એના માટે. એ ભાઈનું નામ તો અમે કાલે શોર્ટ વિડીયોમાં કહી દઈશું, અત્યારે તો નહીં કહીશું. એટલે તો મળીએ કાલે ન્યૂ વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ. તમે કાંઈ કહેશો? તો તમને કહી દીધું પછી મારે શું કહેવું? જય માતાજી. જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગુડ નાઇટ. તો કાલના ન્યૂ બ્લોગમાં મળીએ.